હું અજામિલ છું પાપનો પોટલો, તું વિના પ્રભુ કોણ તારનારો, વિશ્વમાં વહાલું નથી કોઈ તું સમૂહ, હું છું તારો પ્રભુ તું જ મારો, અંતમાં તંત ભગવંત તું કરીશ, ખંત રાખી બહુ દોર તાણે. દાન દર્શન દઈ તારી લે તું મને, પતિત પાવન તને વેદ જાણે. ધર્મ કે કર્મનો મર્મ જાણ્યો નહીં, નીતિ રીતિ થકી હું અજાણ્યો, ભક્તિ કે જ્ઞાનના સૂત્રો સમજ્યો નહીં, તેમ નહીં યોગ વૈરાગ્ય જાણ્યો, હૃદયમાં તું રહી પ્રેરણા જે કરે, તે પ્રમાણે જ હું કર્મ કરતો, સારું નરસું બધું સમજ ઋષિકેશ તું, નાથ તારો હું હુકમ વહતો. દેહ અભિમાનના જોરે કરીને કરેલા અનંત કુકર્મો જ્યારે જીવાત્માને ભોગવવાનો વારો આવે છે ત્યારે સમજાય છે કે મગજમાં રાઈ રાખીને ન કરવાના કૃત્યો ન કર્યા હોત તો સારું હતું. પ્રાયશ્ચિત એ જીવાત્માએ કરેલા કર્મોથી ખાલી થવાનો ઉત્તમ સમય છે. કુકર્મોનો પસ્તાવો જીવાત્માને ઈશ્વર તરફ ગતિ કરવાનો શુભ સંકેત છે. સાહેબ કહે છે કે જીવાત્મા અજામિલના રૂપમાં પ્રાર્થના કરે છે કે, હે પ્રભુ હું તો એક અધમપાપી અજામિલ છું, અનંતને અપાર કુકર્મોથી હું ભરેલો જીવાત્મા છું. હે નાથ, હે ગુરુદેવ, તારા વિના આ જગતમાં મારો હાથ જાલનારો બીજો કોણ હોઈ શકે? વિશ્વ જગતમાં તું જ મારો સાચો સગો છે. હે પ્રભુ, હું તારો છું અને તું મારો પ્રાણ છે. આવી અંતરથી જ્યારે સાચી વેદના નીકળે છે ત્યારે જરૂર પ્રભુ સહાયક બને છે.